આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં કોંગ્રેસનો મોટો રાજકીય ફટકો પડ્યો છે। કોંગ્રેસ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા એપીએમસી ડિરેક્ટર નગીનભાઈ સોલંકીએ પક્ષ છોડી દીધો છે। તેમની સાથે વિવિધ ગામના સરપંચો, સભ્યો અને 200થી વધુ સક્રિય કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। નગીનભાઈ સોલંકીએ પક્ષની આંતરિક નારાજગીના કારણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું। આ પક્ષ પલટાની સીધી અસર આગામી બામણગામ જિલ્લા પંચાયતની ચૂંટણી પર પડશે। આ સભ્યોને ભાજપમાં આવકારવા માટે એક સંમેલન યોજાયું હતું, જેમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નેતાઓએ કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત રીતે આવકાર્યા હતા। આ મોટા પાયે થયેલા પક્ષ પલટાના કારણે સ્થાનિક સ્તરે કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું છે, જ્યારે ભાજપ વધુ મજબૂત બન્યું છે। કોંગ્રેસ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા એપીએમસી ડિરેક્ટર નગીનભાઈ સોલંકીએ પક્ષ છોડી દીધો છે। તેમની સાથે વિવિધ ગામના સરપંચો, સભ્યો અને 200થી વધુ સક્રિય કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। આજ રોજ મોટી સંખ્યા ખાતે જેમને નગીનભાઈ ચંદુભાઈ સોલંકી 25 વર્ષ સુધી ગામનું સુકાન સંભાળ્યું હોય, સરપંચ તરીકે રહ્યા હોય, અત્યારે પણ એમના સુપુત્ર સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે। આંકલાવ તાલુકાના એપીએમસીના 15 વર્ષ સુધી જે ડિરેક્ટર રહ્યા હોય, આંકલાવ તાલુકા પંચાયતના જે પ્રમુખ રહી ચૂક્યા હોય કોંગ્રેસમાંથી, અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જ્યારે જોડાઈ રહ્યા છે, મોટી સંખ્યામાં આજે મોટી મેદનીમાં એમના સૌ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એટલો વિશ્વાસ પણ અપાઈશું કે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે, એમને ક્યાંય અન્યાય નહીં થવા દઈએ અને ભારતીય જનતા પાર્ટી એમના દ્વારા આંકલાવ વિધાનસભામાં પણ જે વિકાસના કામો છે એ વિકાસના કામો પણ પૂર્ણ કરશે। ખરેખર જોઈએ તો આપ સૌ જાણો છો કે નગીનભાઈનું કોંગ્રેસમાં કેટલું મોટું પદ હતું, એ પદ છોડીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે જમીનના કાર્યકર્તાઓ છે એમને પણ હું અભિનંદન આપીશ કે એમને પણ નગીનભાઈને સ્વીકારી અને એમને પણ આવકાર આપ્યો છે। ખરેખર જોઈએ તો જે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યા અને આજુબાજુના જે કાર્યકર્તાઓ છે એમને પણ એમને સ્વીકાર્યા છે, એટલે એમની પ્રતિનિધિત્વ અને એમનું જે વર્ચસ્વ છે એ કેટલું સુંદર હશે, કેટલું સારું હશે, અને સમાજમાં એક જે એમનું નામ હતું એ નામથી જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે નગીનભાઈને અમે ખરેખર જે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે એમનો અમે સ્વીકાર કરી છે। ગઈકાલે એમને જિલ્લા પ્રમુખ આદરણીય સંજયભાઈ પટેલ સાથે પણ એમને મીટિંગ કરેલી હતી। આદરણીય રમણભાઈ સોલંકી પણ અત્યારે આવી રહ્યા છે, આ સભામાં આવી રહ્યા છે, અને એમને આ સભામાં અમે ખેસ પહેરાવી અને એમને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરીશું। એમને ક્યાંય જગ્યાએ અન્યાય નહીં થાય, અને આંકલાવ તાલુકામાં જે કોંગ્રેસનો ગઢ છે એ કોંગ્રેસના ગઢમાં હજુ પણ જે વિકાસના કામો છે એ અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે રહી સંગઠન, ગુલાબસિંહ પરમાર, ગુલાબસિંહ પઢિયાર અને બધા જ સાથે રહી। અત્યારે ઘણા બધા કાર્યકર્તાઓ છે, બધાના નામ બોલું તો એટલા ઓછા છે, પણ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે એમને પણ સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી આંકલાવ વિધાનસભામાં જે વિકાસના કામો છે અને જે જરૂર છે બધા જ કામો અમે પૂર્ણ કરીશું।